અત્યારે હું કેરિયા ગામના શમશાનની અંદર ઊભો છું। ત્યારે ગામના બધા ભાઈઓ અહીંયા આ લાકડું લાવી અને અગ્નિદાહ દેવા માટે થઈ અને આ લાકડું લાવી અને અહીંયા કાપે છે અને કાપીને કટકા કરી અને બધાને અગ્નિદાહ દેવા માટેની જરૂર તો પડવાની જ છે, કારણ કે આપણું અંતિમ ઠેકાણું કોઈ હોય તો એ શમશાન છે। તો હું શમશાનની અંદર તમને એની પાસે લઈ જાઉં છું, જે જગ્યા પર આપણે અગ્નિદાહ દેતા હોય ત્યાં હું તમને લઈ જાઉં છું। તો ખરેખર આજે જાપે તારી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી, આવતા જાતાના નેડા લાગ્યા અરજણિયા। તો એવી આ શમશાન ભૂમિની અંદર છેલ્લું માણસનું કોઈનું સરનામું હોય ને, તમે હજારો રૂપિયા કમાઓ, કરોડો કમાઓ, બંગલા બનાવો, બધું બનાવો અને એ બનાવવું જોઈએ, પણ છેલ્લું આપણને યાદ રહેવું જોઈએ કે મારી જિંદગીની અંદર છેલ્લે મારે અહીંયા આવવાનું છે। અહીંયા આવીને 3 કિલોનું મારો જન્મ થયો ત્યારે મારું આ શરીર હોય છે અને જ્યારે મારું આ શરીર બળે છે ત્યારે પાછું 3 કિલો રખ્યા થઈ જાય છે। તો અહીંયા આવતા જાતા ક્યારેક ડોકિયું મારતું જવાનું, કારણ કે આપણું સાચું સરનામું, આપણું સાચું ઘર એ છે શમશાન। તો શમશાનની અંદર હંમેશા ક્યારેક આંટો ફેરો કરતો રહેવો। તો મારો આ વિડીયો કેવો લાગ્યો ફોલો કરજો, શેર કરજો અને બધાને જય શ્રી કૃષ્ણ।